સ્વાગત છે। ભાદર 2 ડેમ પણ ઓવરફ્લો થયો છે અને ઉપરવાસમાં વરસાદને કારણે ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો। ડેમ ઓવરફ્લો થતા ધોરાજી ઉપલેટા સહિત 67 ગામના પીવાના પાણીનો પ્રશ્ન હવે હલ થયો છે। તો ભાદર 2 ડેમ ઓવરફ્લો થતા પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે અને 67 ગામના પીવાના પાણીનો પ્રશ્ન હવે હલ થશે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા વિક્રમસિંહ પાસેથી। વિક્રમસિંહ, જે રીતે હવે ઓવરફ્લો થવાના કારણે ડેમ 67 ગામના પીવાના પાણીનો પ્રશ્ન હલ થવાનો છે, શું વધુ માહિતી? એ ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ભાદર નજીકનો જે ભાદર 2 ડેમ છે તે ઓવરફ્લો થયો છે। ત્યારે ઉપરવાસમાં વરસાદને કારણે ભાદર 2 ડેમ છે તે ઓવરફ્લો થયો છે। તે હાલ ડેમમાંથી 17,320 ક્યુસેકની છે પાણીની આવક છે તે જોવા મળી રહી છે। સામે 17,320 ક્યુસેકની પાણીની જાવક પણ જોવા રહી છે। ત્યારે ભાદર 2 ડેમ છે ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને છે એલર્ટ કરવામાં આવ્યા છે। ત્યારે ઉપલેટા, કુતિયાણા, માણાવદર, રાણાવાવથી પોરબંદર સુધીના ભાદર નદીના કાંઠાના વિસ્તારને લોકોને નદીના પટમાં અવર જવર ન કરવી તેવી સૂચના પણ આપવામાં આવી છે। ત્યારે ભાદર 2 ડેમ સતત ઓવરફ્લો હોય ત્યારે ડેમ કાંઠા વિસ્તારના જે ઘોડા, ભોળગામડા, ડુમિયાણી, ચીખલિયા, સમઢિયારા, ઈસરા, લાઇટ, ભીમોરા જેવા ગામોને પણ એલર્ટ કરવામાં આવે છે। ત્યારે ભાદર 2 છે તો ઓવરફ્લો થતા છે તે માણાવદર સહિત 67 ગામોના પીવાને પાણીનો અને સિંચાઈનો પ્રશ્ન હલ થયો છે। જી આભાર વિક્રમસિંહ માહિતી આપવા બદલ।